Hello everybody, welcome to Kajal's Kitchen. First of all, I'm so sorry I could not able to post the video regularly due to vacation period, but very soon I'm going to upload regular videos about the recipe. હવે આજે આપણે બનાવવાના છીએ ચીલી ગાર્લિક પરાઠા. તો ઘણી જગ્યાએ તમે જોયું હશે કે ઘણા લોકો ગાર્લિક અને ગ્રીન ચીલીનો ઉપયોગ કરીને ચીલી ગાર્લિક પરાઠા બનાવતા હોય. ઘણા લોકો છે એ મરચાંનો જે આપણો ભૂકીનો પાવડર હોય, મરચાંની ભૂકીનો પાવડર એ અને લસણ સાથે બનાવતા હોય. ઘણા લોકો મરચાંની ભૂકી, લસણ અને ગ્રીન ચીલી ત્રણેયનો ઉપયોગ કરી અને બનાવતા હોય. બધાની રેસીપી અલગ હોય છે. તો આજે હું જે તમારા માટે રેસીપી લઈ આવી છું એ એટલી ઇઝી છે અને એટલી ટેસ્ટી છે કે સ્પેશિયલી જો તમારા ઘરમાં યંગસ્ટર્સ હોય કે બાળકો હોય તો એમને જરૂરથી 101% હું તમને ગેરંટી આપી શકું કે આ રેસીપી એમને જરૂર પસંદ આવશે. તો ચલો આપણે જોઈએ ચીલી ગાર્લિક પરાઠા મારા વર્ઝનથી, મારી સ્ટાઇલથી, અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો ઘરે મારી રેસીપી ફોલો કરીને અને મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ચલો આપણે જોઈએ ચીલી ગાર્લિક પરાઠા. ચીલી ગાર્લિક પરાઠા બનાવવા માટે પહેલાં એક તડકા પેન લેવાનું છે. પેન થોડું ગરમ થાય એટલે એમાં હું એડ કરીશ બટર. હવે બટર થોડું મેલ્ટ થાય એટલે એમાં આપણે ચોપ કરેલું ગાર્લિક છે એ ઉમેરી દેવાનું છે. બને એટલું તમે ગાર્લિક વધારે લેજો તો તમને એનો સ્વાદ વધારે સારો આવશે. અને તમારે ગ્રીન ચીલી ઉમેરવી હોય તો પણ તમે સાથે ગ્રીન ચીલી ઉમેરી શકો. મેં અહીં માત્ર ગાર્લિક લીધેલું હતું. હવે એમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ આપણે એડ કરી અને પ્રોપર ગાર્લિકને બર્ન્ટ ફ્લેવર આપવાની છે. મતલબ થોડું આકરું ન થાય ત્યાં સુધી આપણે એને બટરમાં ફ્રાય કરવાનું છે. અને આ પેસ્ટને આપણે આ રીતે તૈયાર કરી લેવાની છે. હવે આપણે ચીલી ગાર્લિક પરાઠા બનાવવા માટે એક પરાઠા માટેનો એક લુવો લીધો અને એને આપણે રોટલીના શેપમાં વણી લેવાનું. પ્લસ આપણે જે ઉપરથી આ પેસ્ટ બનાવી એ પેસ્ટને સ્પ્રેડ કરી દેવાની. આ સ્ટફિંગ આખું પ્રોપર ભરી દેવાનું. હવે હું એને તમે જોવો છો કે સ્ક્વેર શેપ આપું છું. તમે ધારો તો ટ્રાયંગલ અથવા તો સર્કલ, સ્ક્વેર કોઈ પણ શેપમાં પરાઠા બનાવી શકો છો. અને બટરમાં બંને બાજુથી શેકી અને હું ગરમા ગરમ સર્વ કરીશ. તમે ઓઇલમાં પણ બનાવી શકો છો અથવા તો વિધાઉટ ઓઇલ પણ બનાવી શકો છો. સો જરૂરથી કહેજો તમને આ રેસીપી કેવી રાખી. અને આમાં તો તમારે પીકલ કે આચાર ના હોય તો પણ ચાલે.